અમારા સંવાદદાતા કુલદીપ આપણી સાથે અત્યારે જોડાયા કે આજે કુલદીપ એક તરફ લોકોની માંગ સતત સામે આવી રહી છે, સમાજના અલગ અલગ આગેવાનો ત્યાં અત્યારે પહોંચી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે, કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। બાબા, પોલીસની તપાસ કઈ દિશામાં ચાલી રહી છે ત્યારે? વિધિ, ચોક્કસથી જે પ્રકારે રાજ્યમાં બે અલગ અલગ બનાવો બન્યા છે અને તેના કારણે હિન્દુ સંગઠનો છે તેમાં સ્પષ્ટ રોષ જોઈ શકાય છે। ખાસ કરીને ધંધુકાની ઘટના બાદ જે પ્રકારે રાધનપુરમાં એક યુવતીને વિધર્મી યુવક દ્વારા જે પ્રકારે ટાર્ગેટ કરવામાં આવી તે બાદ આજે રાધનપુરમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના લોકો એકઠા થયા હતા। આપણી સાથે અત્યારે આ સમગ્ર મામલે વાત કરવા માટે પાટણના એસપી અક્ષયરાજ મકવાણા છે, તેમની સાથે વાત કરશું કે આખરે જ્યારે આટલો મોટો બનાવ બન્યો છે ત્યારે પોલીસ કઈ દિશામાં તપાસ કરે છે। સાહેબ, જે પ્રકારે આજે લાખોની મેદની પહોંચી આપને રજૂઆત પણ કરી, કઈ દિશામાં આગળ હવે તપાસ થશે? જો હું સૌથી પહેલા જણાવું કે જેવી રીતના હમણાં જ અમારા માનનીય ગૃહમંત્રી શ્રી હરસંઘવી સાહેબે બી જણાવ્યું એમના સૂચનો, ત્યારબાદ અમારા ડીજીપી શ્રી આશીષ ભાટિયા સાહેબ, અમારા રેન્જ આઈજી શ્રી મથલિયા સાહેબ, એમના સૂચનો અને એમના માર્ગદર્શન અનુસાર અમે લોકોએ તત્કાલ ધોરણે એફઆઈઆર દાખલ કરી। કારણ કે કોઈ બી યુવતી ઉપર, પછી કોઈ બી ધર્મની યુવતી હોય, કોઈ બી યુવતી ઉપર જો કોઈ યુવક હુમલો કરે છે એ નિંદનીય છે અને એ ઘોર અપરાધ હોય। અમે લોકો એ 307 આઈપીસી સેક્શન હેઠળ અને 354ની જુદી જુદી ધારાઓ હેઠળ ગુનો દાખલ કરેલો છે। આરોપીને ગણતરીની મિનિટોમાં જ પકડી પાડવામાં આવેલો છે અને હાલમાં પણ તે જેલના સળિયાની પાછળ છે, તેની રિમાન્ડની પ્રોસેસ હાલમાં ચાલુ છે। પરંતુ આ બાબતે એટલું ખાસ ધ્યાન દોરીશ કે જે સોશિયલ મીડિયામાં જે અલગ અલગ મેસેજો ચાલે છે કે જેને આને અલગ જ પ્રકારનો રંગ આપવામાં આવે છે, એવું બિલકુલ નથી। હું આપને કેટલાક ઝીણા ઝીણા પાસા કે જે પોલીસ એવિડન્સ બેઝ ઉપર અને ટેકનિકલ બેઝ ઉપર કામ કરે છે એ આપને હું જણાવવા માંગીશ કે આની અંદર જેવી રીતના એફઆઈઆરની અંદર યુવતીએ જ ઉલ્લેખ કરેલો છે કે યુવક અને યુવતી ઘણા લાંબા સમયથી પરિચયમાં હતા। ત્યારબાદ અમે લોકોએ અલગ અલગ 5 નંબરનું એનાલિસિસ કરેલું છે કે જેમાં યુવક અને યુવતી પાસે મોબાઈલ હતા। એઓના બંનેની વચ્ચે એકબીજાની સાથેના ઘણા કોલ રેકોર્ડ અમને મળી રહ્યા છે, જે સંપૂર્ણ દેખાડે છે કે એ બંને યુવક અને યુવતી ઘણા લાંબા સમયથી, 2 વર્ષથી વધારેના લાંબા સમયથી એકબીજાને પરિચયમાં હતા। એની સાથે સાથે જેવી રીતના બારે આવે છે કે યુવકે ચપ્પુથી હુમલો કર્યો તેવું નથી, પરંતુ એનું જે અથડામણ થઈ છે તેમાં શોકેસ એટલે કે કાચ વાગવાથી માથામાં ઈજાઓ થઈ છે। ક્યાંય છરીનો ક્યાંય ઉલ્લેખ બી નથી એ એફઆઈઆરમાં, કારણ કે અમારી પાસે યુવતીનું એ વિડીયોગ્રાફી સાથેનું સ્ટેટમેન્ટ છે કે જેમાં કોઈ જગ્યાએ છરી મારવા માટેનો કોઈ ઉલ્લેખ છે નહીં, કે નથી કોઈ છરી અહીંયાથી મળેલી, કે જે ડોક્ટરોને પ્રાથમિક પૂછપરછ કરેલી તો એ છરીના ઘાવ બી નથી। સેકન્ડ વસ્તુ આવે છે કે આ ઘટનામાં જ્યારે યુવક ત્યાં જાય છે ત્યારે યુવતીના પિતાને ફોન કરે છે, તો એ બાબતે બી પોલીસે ખૂબ જ ઊંડાણપૂર્વક જાંચ કરતા અમને ખબર પડેલો છે કે આ મામલો પ્રેમ પ્રકરણ કે મૈત્રી કે તેનાથી આગળ વધીને ક્યાંક ને ક્યાંક પૈસાની લેતી દેતીનો છે, જેથી કરીને આ યુવક અને યુવતી વચ્ચે પૈસાની લેતી દેતીના થઈને ખટરાગ ઉભો થયેલો છે। એ પૈસા એક્ઝેક્ટ ક્યાં હતા, શેના માટેના, તેના માટે બી પોલીસ ઊંડાણપૂર્વક કામગીરી કરી રહી છે। પરંતુ હું આ મીડિયાના માધ્યમથી તમામ લોકોને કહેવા માંગુ છું કે બીજા ધર્મના યુવકે બીજા ધર્મની યુવતી ઉપર હુમલો કરી નાખ્યો અને જેને કારણે જેવો રંગ અપાય છે સોશિયલ મીડિયામાં, એવું નથી, પરંતુ આની વસ્તુ જે છે એ કંઈ અલગ છે અને સોશિયલ મીડિયામાં અલગ આવી રહી છે। પરંતુ હું એટલું ચોક્કસપણે જણાવીશ કે આવી કોઈ બી ઘટનાને ગુજરાત પોલીસ કે ગુજરાત સરકાર કોઈ હિસાબે સાંખી નહીં લઈ। એણે જે ઘટના કરી છે એના માટે આજે બી એ જેલની પાછળ છે અને અમે સખતમાં સખત કામગીરી કરી રહ્યા છીએ। સાહેબ, જે પ્રકારે આપે વાત કરી કે સોશિયલ મીડિયામાં આ જે આખો મુદ્દો છે તેને ડાયવર્ટ કરી દેવામાં આવ્યો અથવા ખોટી રીતે પ્રસારિત કરવામાં આવ્યો, જે પ્રકારે અત્યારે સોશિયલ મીડિયામાં જે મેસેજ ફરી રહ્યા છે, પોલીસ કોઈ કાર્યવાહી કરશે? કારણ કે આ જે બાબત છે આખી ધર્મ ઉપર આવી ગઈ છે। હું આપને જણાવું કે જે ધર્મની જે બાબત છે એ કોઈ દરેક ધર્મનું ખૂબ પોતાનું એનું મહત્વ છે, પરંતુ ધર્મને લઈને આ ઘટના, હું બહુ બીજી ઘટનાઓ નથી કહેવા માંગતો, પરંતુ ધર્મને લઈને આજે રાધનપુરની ઘટના નથી ઘટેલી, કારણ કે જો એવું થયું હોત તો એના એંગલ બીજા ઘણા બધા હોત। આ તો યુવક અને યુવતી છે, ઘણા સમયથી પરિચયમાં છે। બીજું છે કે પૈસાની લેતી દેતીનો માંગલો છે, જે આ ઘટનાને સંપૂર્ણ અલગ જ વળાંક આપે છે કે જેમાં પોલીસ તપાસ કરી રહી છે। હું એવા તમામ લોકોને બી કહેવા માંગુ છું કે આવી ઘટનાઓ કે જે બે ધર્મો વચ્ચે વૈમનસ્ય ફેલાવે છે એવું ના કરે। જો કોઈ એવી ઘટના હોય અને સાચી હોય તો એ દિશામાં કરે તો એ વસ્તુ અલગ છે, પરંતુ રાધનપુરની આ ઘટના એ વસ્તુ નથી કે જેને સોશિયલ મીડિયા પર ચલાવવામાં આવે। જે પ્રકારે અત્યારે સોશિયલ મીડિયાની વાત હોય કે પછી સામાજિક વાત હોય, જે સમાજથી આ યુવતી આવે છે, મોટી સંખ્યામાં આજે લોકો એકત્ર થયા, શું કહેશો, કયા પ્રકારે જુઓ છો અને લોકોને શું અપીલ કરવા માંગશો? કારણ કે સોશિયલ મીડિયાની માધ્યમથી આ જે મુદ્દો છે તે વધુ ઉગ્ર બની રહ્યો છે। હું એટલું કહીશ કે હું
એઝ એ પોલીસ ઓફિસર તરીકે આ વસ્તુને હું એક મહિલા ઉપરના હુમલા તરીકે જોઈ રહ્યો છું. મહિલા કોઈ બી ધર્મની હોય, મહિલા ઉપર હુમલો સાંખી લેવાશે નહીં. ખાસ કરીને ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસના આ સંજોગોમાં અમે નહીં સાંખી લઈએ અને એના કારણે થઈને જ એ કોઈ બી ધર્મનો યુવક હોય એને સખતમાં સખત સજા મળે, કારણ કે એને એક યુવતી ઉપર આવો હુમલો કર્યો છે એ નિંદનીય છે. અને એટલા માટે થઈને એને જેટલી કડક સજા મળે અને અમારું ઇન્વેસ્ટિગેશન પણ એટલું મજબૂત મળે કે એને વધારેમાં વધારે સજા પડે એ પ્રકારનું મારું ઇન્વેસ્ટિગેશન રહેશે. તો આ હતા અક્ષયરાજ મકવાણા, જેમનું સ્પષ્ટ કહેવું છે કે જે પ્રકારે સોશિયલ મીડિયામાં આ સમગ્ર મુદ્દો ચર્ચાઈ રહ્યો છે, જે પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે તેનાથી અલગ